तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः દેવાય તસ્મૈ. એટલે 8મા અધ્યાયની અંદર આપણે જોયું કે અર્જુનના જે 7 પ્રશ્નો હતા એના ભગવાન ઉત્તર આપે છે. અધિભૂત, અધિયજ્ઞ, અધ્યાત્મ વગેરે, કર્મ, બ્રહ્મ અને પ્રયાણ કાળે જે ઈશ્વરનું સ્મરણ કરે એનું શું મહત્ત્વ અને કેવી રીતે કરવું કે જેથી અંતકાળે ઈશ્વરનું સ્મરણ રહે વગેરે વગેરે. એટલે એ બધી ચર્ચા ચાલે છે અને એમાં પહેલાં 2 શ્લોક જે છે એના 8મા અધ્યાયના એનામાં તો અર્જુનના પ્રશ્નો 7 પ્રશ્નો અને એમાંના 6 પ્રશ્નોના ઉત્તર ભગવાન 3જા અને 4થામાં આપી દે છે. અધ્યાત્મ, અધિભૂત, અધિયજ્ઞ વગેરે, કર્મ વગેરે, બ્રહ્મ અને પ્રયાણ કાળે જે ગતિ થાય, પ્રયાણકાળ આ દેહ છૂટી ગયા પછી જે સતત ઈશ્વરની ઉપાસના કરે છે ને અંતકાળે એના મનમાં ઈશ્વર જ હોય, સ્વાભાવિક છે, ઈશ્વર સ્મરણ જ હોય, ઈશ્વર વિષયક વૃત્તિ હોય, તો પછી એની શું ગતિ થાય એ ભગવાને પછી 5મા શ્લોકથી જ શરૂ કરે. જવાબને 14મા શ્લોક સુધી આપ્યો અને પછી 15થી 22ની વચ્ચે ભગવાને બે પ્રકારની ગતિ બતાવી. અને એક છે ગતિ એટલે ગોલ, ધ્યેય. 2 પ્રકારના ધ્યેય સ્વાભાવિક છે, કે આધ્યાત્મિક અને એક ભૌતિક. અને ભગવાને સરખામણી કરીને કહ્યું કે જીવનમાં આધ્યાત્મિક ધ્યેય, ઈશ્વર જો જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરો તો સાચા અર્થમાં ધ્યેયની પ્રાપ્તિ થાય. કારણ કે બીજા બધા ધ્યેયની પાછળ આપણું કમિટમેન્ટ જે છે એ બીજી વસ્તુ માટે છે. અધ્યાત્મથી જે પ્રાપ્ત થાય એ વસ્તુ આપણે ભૌતિક ધ્યેયથી એ જ પ્રાપ્ત કરવા માગીએ છીએ, પણ ખબર નથી આપણને, એટલે આપણે ભૌતિક ધ્યેય સેવીએ છીએ. અને એ છે સલામતી, એ આધ્યાત્મિક ધ્યેય છે. આધ્યાત્મિક એટલે અહમ, અધ્યાત્મ એટલે અહમ. અહમ વિષયક અને અધ્યાત્મ કહેવાય. અધિવત્તા આત્મ, આત્માનમ અધિકૃત્ય અધ્યાત્મ. આત્મ વિષયક કંઈ પણ વસ્તુ અધ્યાત્મ કહેવાય. આત્મ વિષયક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન એટલે અધ્યાત્મ વિદ્યા. એટલે આ રીતે એટલે જે સલામતી છે એ તો આધ્યાત્મિક ધ્યેય છે, હું આત્મા.
અહમને સલામતી લાગવી જોઈએ. ભૌતિક વસ્તુ એ ખાલી ખ્યાલ ઉત્પન્ન કરે હું સલામત છું થોડીક ક્ષણ માટે, પછી પાછું હતું ત્યાં ત્યાં. એટલે એટલા માટે જ આપણે બધા આટલા ભૌતિક ધ્યેયો પ્રાપ્ત કર્યા છતાંય આપણે અસલામતી તો ગઈ જ નથી. એ તો હકીકત જ છે. એટલા માટે જ તો આપણે વધારે ને વધારે મથીએ છીએ. આજે નહીં તો કાલે સલામત થઈ જશે એવું લાગે છે આપણને, એમ કરીને જીવનભર દોડતા રહીએ છીએ. એનીવે, એટલે એક તો છે આ સલામતી આધ્યાત્મિક ધ્યેય. સુખ આધ્યાત્મિક ધ્યેય છે, ભૌતિક ધ્યેય નહીં. એ તો ગરબડ છે. ભૌતિક જગત ભૌતિક રીતે અત્યંત સમૃદ્ધ દેશો છે એ બીજા બધા ગરીબ દેશો કરતાં વધારે બિચારા દુઃખી લોકો છે, બહુ દુઃખી લોકો છે. દુઃખની કોઈ કલ્પના નથી. આવા અમેરિકા જેવા પાશ્ચાત્ય દેશો બધા વેસ્ટર્ન કન્ટ્રીઝ સખત દુઃખ છે બધું. શારીરિક રીતે દુઃખી તો પ્રારબ્ધ તો બધાને હોય અહીંયા. એની એટલે ભૌતિક ધ્યેય નથી. આ વસ્તુ આપણે સમજી જવાનું. જીવનમાં ખરેખર આપણે જે બધા પ્રત્યેક વ્યક્તિ શા માટે એવું નથી કે અમુક લોકોને સુખ જોઈએ છે, એવું કોણ એવું કંઈ છે? સુખ તો બધાને જોઈએ છે, સલામતી બધાને જોઈએ છે, શાંતિ બધાને જોઈએ છે. આ ત્રણ ભૌતિક વસ્તુથી પ્રાપ્ત થાય, ભૌતિક ધ્યેયોથી પ્રાપ્ત થાય એવી બિચારાઓને, એટલે એ બિચારાઓ જ કહેવાય પામર લોકો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ લોકોને પામર કયા, બાળક કહ્યું. તમે જાણો છો કઠોપનિષદમાં આવા લોકો માટે યમરાજાએ શબ્દ વાપર્યો બાલાહા, બાળકો કહેવાય. કારણ કે અપરિપક્વતા છે ને, કંઈ સમજ નથી. જેમ બાળકમાં કોઈ સમજ વિશેષ ન હોય, આપણે આમ બાળક કશું આ માગતું હોય કે કરતું હોય તો આપણે કે આને બિચારાને ખબર નથી, તકલીફમાં પેલો બળતો દીવો હોય તેમાં હાથ નાખવા જાય ને એવું બધું. આપણે કે આ અબૂધ છે બિચારું એમ, એવું બધું. આ અબૂધો કહેવાય. કશું મેળવી ના શકો તમે, જીવન વેડફાઈ જાય આખું. અને વેડફાય એટલે કઈ રીતે ખબર છે? સંઘર્ષ કરતાં કરતાં વેડફાય, સંસારનો અનુભવ કરતાં. આ સમજવાનું છે. ખાલી એમને એમ ચાલો ટાઈમ બહુ સ્મૂથલી જતો રહે, જીવન પૂરું થઈ જાય તો બરાબર, એવું તો ક્યાં છે? આ વસ્તુઓ ન મળે ત્યાં સુધી સંઘર્ષ તો રહે જ. અને સંઘર્ષ એટલે એના માટે એમાંથી પછી આ બધી પ્રવૃત્તિ ને બધું જન્મે, નિવૃત્તિ એ જન્મે, પ્રવૃત્તિ નિવૃત્તિ બંને. કેટલીક વસ્તુથી દૂર જવાની ઈચ્છા થાય. આપણે સમજવાનું છે કે આખું એક ચિત્ર સમજવાનું છે જીવનમાં. આપણે ભૌતિક ધ્યેયનો ઉપયોગ નથી એવું નથી, પણ ભૌતિક ધ્યેયનો આ વસ્તુ માટે ઉપયોગ નથી. જીવન ચલાવવા, આપણું કુટુંબનું ભરણ પોષણ, આપણું ભરણ પોષણ બરાબર છે, એના માટે જરૂરી એ જ જરૂરી છે, બીજું કશું નહીં. એમાં ધન જ જોઈએ, બીજું કંઈ કામ ન લાગે. ભગવદ્ ગીતા ધન ના આપે કોઈ દિવસ. ભણું છું સ્વામીજી તો ભગવાન મને ધનવાન બનાવશે એ ભૂલી જવાનું, ભાઈ કામ કરો. એટલે અહીંયા તો પણ એ ધનથી જે મેળવવાની તને અપેક્ષા છે એ તું છોડી દે ત્યાં, અને આ જાણ બસ. એટલે ભગવાને બે ધ્યેયની વાત કરી અને બધું બતાવ્યું ત્યાં, એનું સરખામણી કરી. અને હવે આ 23 થી 27 શ્લોકની અંદર ભગવાન બે ગતિની વાત કરે છે. જે બે પ્રકારના ધ્યેય છે એના આધારે, એટલે એ માટે બે ગતિ. અને અહીંયા જ્ઞાનની વાત નથી. એટલે તમે સમજી હમણાં બે ધ્યેય કયા તો પછી આ એ બે ગતિ ના, ભૌતિક ધ્યેયને અંતર્ગત બે પ્રકારની ગતિ થાય છે. જરૂર એક ગતિ એવી છે કે જેમાં છેવટે તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો સંસારમાંથી, અને પેલું જે આપણું આધ્યાત્મિક ધ્યેય સિદ્ધ કરી શકો. પણ તું છેવટે, શરૂમાં નહીં. અને તેમાંય પાછું એમાં શરત છે પાછી એની. અને તમે જાણો છો આ બે જે ગતિની વાત કરી, કૃષ્ણ ગતિ અને શુક્લ ગતિ. એકમાં આપણે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય કૃષ્ણ ગતિમાં, શુક્લ ગતિમાં બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને બ્રહ્મલોકની પ્રાપ્તિ સુધીના બધા જ ધ્યેય જે છે એ વાસ્તવમાં આવા છે. બ્રહ્મલોક માટે એક એક્સેપ્શન રાખવું પડે કે બ્રહ્મલોકમાંથી પાછા આવે છે. એ ચર્ચા ત્યાં આગળ આપણે બ્રહ્મસૂત્રની અંદર આવે છે. અને આ ચર્ચા અહીંયા આપણો જે પેલો આ બ્રહ્મ ભુવના લોકાહ 16મો શ્લોક જે હતો એની અંદર પણ ભાષ્યકારે નહીં પણ એક ટીકાકારે ચર્ચા કરેલી છે કે અમુક લોકોને બ્રહ્મલોક પ્રાપ્ત થાય તો પાછા આવે છે,
અમુક ઉપાસકો બ્રહ્મલોક પ્રાપ્ત થાય તો પાછા નથી આવતા. એટલે ત્યાં જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું, નહીં તો સંસારમાંથી મુક્તિ નથી, આત્મજ્ઞાનને જ પ્રાપ્ત કરવાનું. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એને પછી તો મુક્તિ થાય. ચતુર્મુખ બ્રહ્માજી દ્વારા 4 ઉપનિષદ એક સાથે સાંભળતા કેનોપનિષદ, મુંડકોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ સાંભળતા અને તમને ઉપાધિ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થઈ હોય એટલે ક્લેશ મનની અંદર ઓછો હોય. મનુષ્ય દેહ કરતાં હવે બ્રહ્મલોકમાં જે દેહ પ્રાપ્ત થાય તો સ્વાભાવિક છે કે જેવી ઉપાધિ હોય, જે પ્રકારનું શરીર હોય, પરંતુ ડેફિનેટલી એ શરીર ચડિયાતું તો હોય જ બધી રીતે, એટલે દેખાવની રીતે નહીં. ઉત્કૃષ્ટતા એટલે સત્વની દ્રષ્ટિએ એટલે. અને બ્રહ્માજી જેવા ટીચર હોય તો પછી જ્ઞાન પ્રાપ્ત થઈને ત્યાં મુક્ત, એટલે પણ એ ક્રમમુક્તિ. એનીવે, એટલે આ બે, શુક્લગતિ જે બ્રહ્મલોક સુધી લઈ જાય, કૃષ્ણગતિ જે સ્વર્ગ સુધી લઈ જાય, અને એમાં જ્યાં જાઓ ત્યાંથી પાછા આવવાનું થાય છે. બ્રહ્મલોકમાં અમે કહ્યું ને અમુક પ્રકારની ઉપાસના હોય તો જ તમે આ રીતે જ્ઞાન પ્રાપ્તિની જે ઈચ્છા થાય, પછી બ્રહ્માજી તમને તમારો ક્લાસ લે વગેરે અને તમને મુક્ત થાવ, પછી નહીં તો નહીં. એટલે તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ 9મા અધ્યાયમાં આવે છે. પરંતુ આ અહીંયા આપણે જસ્ટ એને યાદ કરી શકીએ, ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ. એટલે કૃષ્ણગતિ જે વાળા જે છે, એટલે ભગવાન પેલું બધું ધૂમો રાત્રિ વગેરે બધું બતાવ્યું ને, આ સ્ટેશનો આવે, સ્વર્ગ સુધી પહોંચે ત્યાં વચ્ચે આટલા સ્ટેશન આવે, એમ કરીને ભગવાને બધો આખો માર્ગ ગતિ બતાવી. અને એટલે ત્યાં તો ભગવાન પણ સ્વર્ગથી લોકથી તો પાછા આવવાનું છે, ત્યાં તો કોઈ બીજો ઓપ્શન જ નથી. અને બ્રહ્મલોકમાં જાઓ તો પછી આ રીતે એક શક્યતા છે કે મુક્ત થઈ શકો જ્ઞાન પ્રાપ્ત કરીને. અને એના આ બે ગતિ પ્રાપ્ત કરનારા 2 પ્રકારના યાત્રિકો, આ 2 માર્ગે જનારા, ડેફિનેટલી 2 અલગ અલગ ગંતવ્ય સ્થાન હોય તો યાત્રિકો એનો માર્ગે ભિન્ન ભિન્ન હોય, યાત્રિકો એના ભિન્ન ભિન્ન હોય. તો આની કોણ તો કે કોણ યાત્રિક છે જે કૃષ્ણ ગતિના માર્ગે જાય? કર્મી, જે જીવનમાં જેણે વૈદિક કર્મો વગેરે બધા કર્યા હોય અને પંચમહાયજ્ઞ વગેરે કર્યા હોય અને સારા કર્મો વગેરે કર્યા હોય, એ આ માર્ગે જાય. પણ સ્વામી સારા કર્મો પંચમહાયજ્ઞ કરે તો પછી અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરે? આપણે એવું સારા કર્મો કરે, પંચમહાયજ્ઞ વગેરે કરે, પણ તો આવી બ્રહ્મની જિજ્ઞાસા ન જન્મી હોય. અવરોધો હોય છે કે ને, કયા અવરોધો કેટલા પ્રમાણમાં છે, કયા જન્મમાં કયા પાપ કર્મોને લીધે અવરોધો રહેલા છે, એ બધું આપણે ન જાણી શકીએ. પણ એવું જોવા મળતું હોય છે કે ઘણીવાર વ્યક્તિ બિચારો ઉમદા કાર્ય જીવનભર કર્યા જ કરતો હોય, પણ એને આવું કોઈ લઈ આવે ક્લાસ વગેરેની અંદર તો તરત ઊંઘી જ જાય. અને નામ નહીં આપવું, આપણે અમદાવાદના બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ મારી બાજુમાં જ બેઠેલા સ્વામીજીના જ્ઞાન યજ્ઞની અંદર, બહુ જ પ્રતિષ્ઠિત, પણ આવા સેવાભાવી, એનું નામ બહુ મોટું. પણ જેવું શરૂ કરે સ્વામીજી, એને 5-7 મિનિટમાં તો ઊંઘી જ જાય, છેક સુધી 1.5 કલાક સખત જોકાય, જાગે જ નહીં, થાકી પણ જાય જ નહીં. પણ એની એટલે પણ એટલે કહેવાનો આશય છે એવા અવરોધ જ કહેવાય ને, કે આવું સાંભળવાનું હતું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું તે જ વખતે એટલે એક તો કૃષ્ણ ગતિ, જેમાં મેં કહ્યું કે આ રીતે કર્મી સારા કર્મો કર્યા હોય, કર્મયોગ પણ કર્યો હોય, પરંતુ બીજો અવરોધ, એટલે આપણે કહીએ છીએ બધું કરીએ તો અવરોધ જાય, પણ અવરોધ બહુ મોટા હોય તો પછી ભગવાન તો બીજા જન્મમાં આપવાનો જ છે, એટલે એ તો મળવાનું જ છે, એમાં કોઈ શંકા જ નથી. બની શકે સારા કર્મો કરતો હોય છતાં પણ, અને સારા કર્મો કર્યા છે એટલે સ્વર્ગલોક તો મળવાનું જ છે, અથવા તો પછી વૈદિક કર્મો જે સ્વર્ગ પ્રાપ્તિ માટે જ કરે છે, સકામ કર્મ, પેલા ભાઈ તો નિષ્કામ કર્મ, તો એ લોકોને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય ને ત્યાંથી પાછા આવવાનું થાય. જ્યાં જાઓ ત્યાંથી પાછા આવો, જ્યાં જશો ત્યાંથી પાછા આવો. તમારે પહેલાં કે અમે તો ત્યાં જઈશું, ત્યાં અમને બહુ મજા આવશે ને આમ તેમ, અહીંયા તો કોઈ મજા જ નથી. ભાઈ જ્યાં જશો ત્યાંથી પાછા, ત્યાં જશો ત્યારે પછી આ સારું લાગશે. અહીંયા તો ત્યારે કે ના અહીં નથી સારું, ત્યાં સારું છે, ડુંગરા દૂરથી રળિયામણા એના જેવું છે ભાઈ. એટલે એની વે કહેવાનો આશય એવો છે
જ્યાં જાઓ ત્યાંથી પાછા આવો. આ સમજવાનું છે. આ બોલીએ એટલે આપણને એમ કે આ તો એ બધું બરાબર છે. નાના આ બચી જવાનું છે એનાથી. બચવા માટે છે, નહીં તો જીવન વેડફાઈ જાય એની અંદર અને છેવટે પસ્તાવાનો વારો આવે, એમ કહેવાનો આશય છે. ચાલો, અને પછી બીજા જે છે આ શુક્લગતિવાળા કોણ છે? ઉપાસક છે, નિષ્કામ ઉપાસક, ઈશ્વરની ઉપાસના કરે છે. સકામ ઉપાસક હોય એને તો આ ભૌતિક ધ્યેય મળે જેવી કામના. નિષ્કામ ઉપાસના જે ઈશ્વરની ઉપાસના કરે છે, કારણ કે ઈશ્વરમાં જ રસ છે, પણ એને ઉપાસનામાં જ રસ આવે છે. અને બીજું કંઈ આવું ભણવા કરવાનું ગમતું નથી. કર્મયોગ એ નથી જાજી કરતો કોઈ સેવા, પણ એને ભગવાનનું ચિંતન, જપ, આ તે બધું કર્યા કરવું છે. બસ સતત પાઠ કરે, વાચિક પાઠ નહીં, ઉપાસના એટલે એ માનસ મનની અંદર પાઠ કર્યા કરે. આવા લોકો કેમ? તો કે બસ મને તો આ ગમે છે. કશું મેળવવું છે, કંઈક જોઈએ છે? ના, મારે કશું નથી જોઈતું, ભગવાને બહુ આપ્યું છે, બસ મને ગમે છે. આ નિષ્કામ ઉપાસના. એ લોકો શુક્લગતિ દ્વારા બ્રહ્મલોક જાય અને ત્યાં પછી શક્યતા છે કે ત્યાં ચતુર્મુખ બ્રહ્માજીનો ભેટો થાય અને બ્રહ્માજી જ્ઞાન આપે અને એમાંથી મુક્ત થાય. ક્રમમુક્તિ એટલે શું? મુક્ત થાય એટલે પછી ત્યાં દેહ પડી જાય એવું નહીં. બ્રહ્મલોક છે ત્યાં સુધી દેહ રહે અને પછી બ્રહ્માજી સહિત એ પણ મુક્ત થઈ જાય. બ્રહ્માજી તો મુક્ત જ છે. જે કંઈ દેહ છે એમનો, એ દેહ આ યુનિવર્સ, બ્રહ્મલોક સહિતનું આખું યુનિવર્સ જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો એ લય થઈ જાય. ત્યારે આ બધા જે બ્રહ્મલોકમાં રહેલા જે છે મુક્ત, એટલે આ રીતે ક્રમમુક્તિ થાય. ક્રમમુક્તિ એટલે અહીંયા પ્રાપ્ત ન કરી. મુક્તિ એ ખરેખર પ્રાપ્તિનો વિષય જ નથી, ખાલી સમજનો વિષય છે. હું મુક્ત છું એ સ્પષ્ટતા થવી એ નામ મુક્તિ. હું તો બંધનમાં છું, હું તો જીવ છું, હું તો મારે પરતંત્ર છું, હું તો બહુ બધા કર્મોથી બંધાયેલો છું ને, હું પુણ્ય પાપથી ખરડાયેલો છું ને, હું આવો છું ને તેવો છું, હું ફલાણાનો સંબંધી છું ને. એટલે પોતાને સતત જીવ કયા જ કરવો એ બ્રહ્મ છે. બસ એ બ્રહ્માથી મુક્તિ જ્ઞાનથી, કે હું તો બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી. બ્રહ્મ એટલે મુક્ત, એને જ બ્રહ્મ કહેવાય જે મુક્ત હોય. કોઈ પ્રકારની મર્યાદા વગર તો જ બ્રહ્મ કહેવાય. હા, એ આત્મા બ્રહ્મ જ છે. આ જેટલું સ્પષ્ટ થતું જાય એમ પેલો ભ્રમ છે એ નિવૃત્ત થતો જાય, હું જીવ છું વગેરે. એટલે આ રીતે આ તો એટલે અને સદ્યો મુક્તિ કહેવાય. સદ્યો મુક્તિ એટલે અહીંયા જ મુક્તિ, આ જીવનમાં છે. અને એ મુક્તિ અહીંયા પ્રાપ્ત કરી એવું ના કહેવાય. એ તો પ્રાપ્ત જ છે, એને આપણે જાણીએ હવે. પણ આ જે છે એ બ્રહ્મલોકમાં જાય તો પણ આત્મા તો બ્રહ્મ જ છે. જે પણ શરીર પ્રાપ્ત થયું હોય એ શરીરમાં જે અભિવ્યક્ત થયેલું બ્રહ્મ જે છે આત્મા, એ તો બ્રહ્મ જ છે. પણ આપણે અહીંયા જાણવાનું કે આ અધ્યાયની અંદર તો એ જ્ઞાન વગેરેની અહીંયા ચર્ચા જ નથી, જે સદ્યો મુક્તિનું કારણ વગેરે. સદ્ય એટલે અહીંયા જ ફાસ્ટ ફૂડ હોય છે ને એવું ફાસ્ટ એમ. મુક્તિ એ ફાસ્ટ ફૂડ ના રહેશે. ફાસ્ટ ફૂડ એટલે શું? આમ તમને આમ હજુ આપણે તો આમ ઓર્ડર આપ્યો નથી ને બેઠા અને ત્યાં તો જુઓ કે આવી ગયો પાસ્તા, હમણાં આમ કશું કરે અંદર ને આવી જાય. પેલા નૂડલ્સ આમ કંઈક કરે ને આવી જાય. બધું આમ તૈયાર જ હોય. તમે ઓર્ડર આપ્યો નથી કે આમ ભેગું કર્યું કે ને પેલો તેલ કંઈક નાખીને મોટો ભડકો કરે મોટો, અને પછી આપી દે તમને. ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ એવું આ ફાસ્ટ. સદ્ય એટલે ક્વિક, એટલે અહીંયા જ મતલબ એ રીતે અહીંયા જ જાણી લે આ જીવનમાં જેમ. પણ અહીંયા એની ચર્ચા નથી. અહીંયા તો કોની ચર્ચા છે? કર્મી અને ઉપાસક, જેમને આ બે પ્રકારની ગતિ વગેરે થાય છે. એટલે આ 27-27ની અંદર આ પ્રકારનો બે પ્રકારની ગતિની વાત કરી. 28મા શ્લોકમાં ભગવાને પછી આટોપી લીધું બધું ડિસ્કશન. અને છેવટે ભગવાન કહે છે કે આ કર્મ અને ઉપાસના જે છે, જે બે પ્રકારની કૃષ્ણ ગતિ અને શુક્લ ગતિ વગેરે આપે છે, તમારે જો પસંદ, તું મને કહું કે આ બેમાંથી શેની પસંદગી કરવી જોઈએ, તો હું તને કહું છું તું ઉપાસનાની પસંદગી કર. કેમ? ઉપાસના કર્મ કરતાં પણ આ નિષ્કામ ઉપાસનાની પસંદગી કર.
કર્મયોગ કરતાં પણ નિષ્કામ ઉપાસના. કેમ? કારણ કે ઈશ્વર ઉપાસના કરીશ અને કદાચ અહીંયા તને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય અથવા જ્ઞાનની ઈચ્છા નહીં થાય, ક્લાસ નહીં ભરું, પણ નિષ્કામ ઉપાસના કરીશ તો આ દેહના પતન પછી બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરીશ અને ત્યાં મુક્ત થઈ જઈશ. માટે એ રીતે કર્મ કરનાર કે કર્મયોગ કરનાર, કર્મયોગ એટલે તો અહીંયા જ મુક્ત થઈ શકે છે, પણ 9મા અધ્યાય પાછી ચર્ચા આવશે થોડી ઘણી. એટલે પરંતુ ન થાય તો ઘણીવાર જીવનમાં સારા કર્મો કરતા રહીએ, પરંતુ આપણને આવું કંઈ જ્ઞાન પ્રાપ્તિનું કોઈ અવસર જ ના આવે, ને આવે તો આપણને કદાચ આપણું મન એટલું તૈયાર ના હોય ને, એની વાત કરું છું. સ્વામી તમે તો કહેતા હતા કર્મયોગથી અધિકારિક તો આવે ને અહીંયા જ્ઞાન, બરાબર છે, પણ કેટલાક બની શકે કે જે આવું કર્મયોગ કરતા હોય, સારામાં સારા કર્મ કરતા હોય, ઈશ્વર અર્પણ ભાવનાથી કરતા હોય, પરંતુ આ જન્મમાં કદાચ ન થયું તો સ્વર્ગ તો મળવાનું જ છે. અને પછી પાછો મનુષ્ય જન્મમાં જ્યાં છોડ્યું છે ત્યાંથી, એ બધું આપણે જાણીએ છીએ, 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને વાત કરી. એટલે આ બધો આધાર છે ને, આ બધું આપણી યાત્રા જે છે ગંતવ્ય સ્થાન સુધીની, મોક્ષ સુધીની યાત્રામાં આગળ પાછળ જે રહી જઈએ આપણે બધા, કોઈક આગળ નીકળ્યું, કોઈ પાછળ નીકળ્યું થાય છે ને. અંબાજી યાત્રા કરવા જતા હોય છે લોકો, પેલી પદયાત્રા, તો કેટલાક બધા સાથે નીકળ્યા હોય, પણ તમે જોજો કેટલાક આગળ નીકળી જાય, કેટલાક પાછળ રહે, કેટલાક વચ્ચે હોય. એ પોતાના પર આધાર થયો ને. પછી તો ભગવાને 2 પગ તો આપ્યા છે, બધાને ચાલે છે બધા, પરંતુ પોતાની મર્યાદાઓ, પોતાની શક્તિના આધારે એવું છે. એટલે પોતાની શક્તિ સામે કોઈક અવરોધ હોય શરીરની અંદર, તો પછી ગતિ આપણી ઓછી હોય. એ આપણી જે શક્તિ છે ચાલવાની વગેરે, એમાં અવરોધ ન બહુ હોય તો આપણે જરા ઝડપથી ચાલી શકીએ. એવું જ છે આ બધું. એટલે અહીંયા અવરોધો છે એ બધા આપણા જૂના કર્મો, એના આધારે ક્યારેક તમે જોતા હશો કેટલાની કે ભાઈ ઘણા સારા કર્મો કરતા હોય, ઉમદા ભાવનાથી કરતા હોય, બધું ભગવાન છે એમ માનીને કરતા હોય, તો પણ ક્યારેક એ વ્યક્તિ બસ આમાં જ જીવન જાય, એને પછી આગળ કંઈ ઈચ્છા જ ન થાય, તો માનવું કે કોઈક અવરોધ છે, પણ આપણે એમાં કંઈ પડાય નહીં. શું અવરોધ ને બધું એ આપણને ન ખબર પડે, તો કર્મફળ દાતાને જ ખબર હોય. એનીવે, એટલે 28મા શ્લોકમાં ભગવાને કહ્યું કે ભાઈ કર્મને ઉપાસનાની વચ્ચે ઉપાસનાની પસંદગી કર, કારણ કે છેવટે એમાં પેલું મુક્તિ, કર્મ મુક્તિની પણ શક્યતા રહેલી છે. ને એટલે 27મા શ્લોકમાં કહ્યું નૈતે શ્રુતિ પાર્થજાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. અહીંયા યોગનો અર્થ જે છે ઉપાસના, કારણ કે એ ચર્ચા શેની ચાલતી હતી બધી? ઉપાસના, નિષ્કામ ઉપાસના. એટલે અહીંયા સ્વામીજી યોગનો અર્થ આપણો જ્ઞાની કરવાનો કે યોગનો અર્થ આપણા અષ્ટાંગ યોગવાળો યોગ, કયો યોગની ભગવાન વાત કરે છે? ભગવાન અહીંયા જે ચર્ચા કરે છે નિષ્કામ ઉપાસના. ભગવાન યોગી શબ્દ નિષ્કામ ઉપાસક માટે વાપરે છે અને જ્ઞાની માટે વાપરે છે ને. એટલે એવું તો વપરાતું છે. યોગ શબ્દ જે છે યુજ ધાતુમાંથી બન્યો છે. યુજ એટલે જોડાવું, એટલે ઈશ્વર સાથે જોડાવું, આધ્યાત્મિક ધ્યેય સાથે જોડાવું, એ બસ એને યોગ કહેવાય. એટલે અષ્ટાંગ યોગ કરનારો એ છેવટે નિર્વિકલ્પ સમાધિ દ્વારા એ ઈશ્વર સાથે જ જોડાવા માગે છે. કર્મયોગી પણ એમાં જ જોડાવા માગે છે. કર્મયોગી માટે ભગવાન યોગી શબ્દ વાપર્યો. આ ઉપાસક માટે, કારણ કે કર્મયોગી કેવી રીતે શક્ય બને? કર્મયોગી તો કર્મ સાથે જોડાયેલો છે. કર્મ સાથે કેવળ કર્મ સાથે જોડાયેલો કર્મયોગી ના કહેવાય, એ તો કર્મી કહેવાય. કર્મ સાથે યોગની ભાવના, એટલે કે ઈશ્વર આપણા બુદ્ધિ વગેરે, એટલે ઈશ્વર સાથે જોડાયો ને. અને આ નિષ્કામ ઉપાસક તો ઈશ્વરની જ ઉપાસના કરે છે, ઈશ્વર સાથે જ જોડાયો, માટે એના માટે યોગી. અને જ્ઞાન માટે ભગવાને વાપર્યું. જ્ઞાન પ્રાપ્તિ શેના માટે? શેની? હું બ્રહ્મ છું. બ્રહ્મ એટલે પરમેશ્વર, ઈશ્વર. એટલે આ રીતે એની સાથે જોડાવું, એટલે એની સાથે ઐક્ય જ્ઞાન માટે પ્રયત્ન કરી લેલો, એને ભગવાન જ્ઞાનીને યોગી કહે છે. એટલે અહીંયા તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. યોગયુક્તો ભવ, એટલે કે આ 2 માર્ગ જાણીને, એ તે શ્રુતિ પાર્થ જાનન, આ 2 માર્ગને જાણીને આ યોગી જે છે, ઉપાસક છે, એને મોહ નથી થતો. માટે હું તને મોહ નથી થતો એટલે કે પાછું કર્મ તરફ નથી વળતો. એને ખબર છે કે કદાચ અહીંયા જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, અહીંયા ઈશ્વર સાથે મારો મેળાપ નહીં થાય, તો જરૂર મારું આ શરીર પતન થશે, એટલે ઈશ્વર સાથે મેળાપ થશે. અને ઈશ્વર સાથે મેળાપ, એને એવું નથી કે આત્મા જ બ્રહ્મ છે, એવું બિચારાને ના ખબર હોય. પણ ઈશ્વર સાથે મેળાપે તો ભગવાન કરી આપે. ભગવાન મેળાપ ભગવાન સાથે કરી આપે, પોતાની સાથે કરી આપે.
એટલે જ્ઞાન પેલું મળે ને ત્યારે ખબર પડે, ઓ મારી પરમાત્મા વચ્ચે અંતર નથી વગેરે. બ્રહ્મલોકમાં પછી 28મા શ્લોક આવ્યો, વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચૈવ દાનેશુ યત પુણ્યફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમ ઇદમ વિદિત્વા યોગી પરમ સ્થાન ઉપૈથી ચાલ્ય. વેદ એટલે વૈદિક કર્મો, વેદેશુ યજ્ઞેશુ વૈદિક કર્મો છે ને, તપશ્ચર્યા છે, દાન જ્ઞાન, તે બધા કેટલાય પુણ્ય કર્મો છે જે બધું પુણ્ય ફળ આપે. અત્યેતિ આ બધાથી ઉપર ઉઠી જઈને યોગી પરમ સ્થાનમ ઉપૈથી, આ યોગી છે છેવટે ઈશ્વર ઉપાસક છે, છેવટે બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી બ્રહ્માજી પાસે મુક્ત બની જાય છે. માટે પરમ સ્થાનમ ઉપૈથી અને પ્રાપ્ત થાય છે યોગી એટલે આ ઉપાસક. આ રીતે ભગવાને નિષ્કામ ઉપાસકની ખૂબ જ પ્રશંસા કરી. માટે બે ગતિમાં એક કર્મીની ગતિ સ્વર્ગલોક તરફ ને આ ઉપાસકની ગતિ બ્રહ્મલોક તરફ, એમાં ભગવાને ઉપાસનાની અને ઉપાસકની આ રીતે પ્રશંસા કરી. એટલે આ રીતે બધા ધ્યેયની અંદર આ બધા વિવિધ ધ્યેયો છે જેમાં લોકની પ્રાપ્તિ થાય. જો લોકનો અર્થ છે ને, જ્યારે આપણે લોકની વાત કરીએ ને એટલે કંઈ કલ્પના ના કરશો. લોક્યતે ઇતિ લોક અનુભૂયતે, લોકનો અનુભવ થવો. લોકનો અનુભવ એટલે બધા વિષયોનો અનુભવ. આ લોકની પ્રાપ્તિ એટલે શું? આ લોકમાં જે જે પ્રાપ્તવ્ય હોય મારા માટે એની પ્રાપ્તિ. ધન, નામ, કીર્તિ, પ્રતિષ્ઠા, પુત્ર વગેરેથી પણ નામ થાય ને, પુત્ર પુત્રીથી પણ. હવે આજના જમાનામાં જરા જુદા વસ્તુ છે, પરંતુ પુત્ર પુત્રીથી પોતાનું નામ થાય. બેટા તું તે તો આપણા કુળનું નામ તાર્યું એમ કે. એટલે લોકો પુત્રેણ અયન લોક જઈએ, પુત્રેણ અયમ લોક, આ મનુષ્ય લોકની પ્રાપ્તિ પુત્રથી થાય. એટલે એનો શું અર્થ કરવાનો? બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું ને આવું, પુત્રથી આ લોકની પ્રાપ્તિ થાય એટલે શું? પુત્ર દ્વારા પુત્ર કમાતો થાય તો ઓહો તમે જુઓ તો કેટલો અંદરથી રાજી થાય. પેલું હમણાં કશું આપતો ના હોય તો, અને આપે, ડેડી લો આ મેં મારી પહેલો સેલરી છે, હું તમને લોકોને આપ. તમે જુઓ તો જે આનંદ. હવે આ લોકની પ્રાપ્તિ કહેવાય ને. અને પુત્રવાળી કંઈક આમ સરસ જગ્યાએ ભણીને આવ્યો હોય ને એમાં બહુ એનો સરસ બધો ઉજળો એકદમ આમ એની કેરિયર બધી એકદમ બ્રાઇટ કેરિયર હોય ને, અને એમાંથી બહાર નીકળે ને એને સારી નોકરી મળે ને એમાં પાછું પ્રમોશન મળે ને, એટલા રાજી થતા જાય. અને એમાં પાછા કે ડેડી તમારે આજે જવું છે હોસ્પિટલમાં, હું ચલો હું તમને લઈ જાઉં. વાહ મારો દીકરો મને સિવાય. આ બધું આ લોકની પ્રાપ્તિ કહેવાય. સમજો, પુત્રેણ અયન લોક જય્ય, જય્ય એટલે પ્રાપ્ય. પુત્રથી આ લોકની પ્રાપ્તિ થાય. પુત્ર એટલે પુત્રી, જે સંતાન મતલબ. અને પછી એવું શાસ્ત્રમાં કહે છે, માટે એવું એક કહી શકો કે ભવિષ્યમાં ફરી પાછો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો હોય તો આ સંતાનો દ્વારા પ્રાપ્ત થાય, આવું કહેવાય છે. ચાલો, એટલે આ રીતે જે હોય તે. પરંતુ કહેવાનો આશય છે આ બ્રહ્મલોકની પ્રાપ્તિ. પુત્રેણ અયન લોક જય્ય કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. કર્મથી પિતૃલોક એટલે સ્વર્ગલોક, અને વિદ્યા એટલે ઉપાસનાથી દેવલોક એટલે બ્રહ્મલોક. ક્યાં કહ્યું? બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું. અને એમાં એટલે આ ઉપાસના શ્રેષ્ઠ, ઈશ્વર ઉપાસના, નિષ્કામ ઉપાસના, અને એનાથી આ ઉપલોક પ્રાપ્ત થાય. બીજા બધા ધ્યેય કરતાં એ ઉત્કૃષ્ટ ધ્યેય. અને આ રીતે નિષ્કામ ઉપાસક અને કર્મમુક્તિની બધાની મહિમા વગેરે ગાઈ પછી ભગવાને અહીંયા આ અધ્યાય પૂરો કર્યો ને એને અક્ષર બ્રહ્મ યોગ કહ્યો. કારણ કે ભગવાને આ શ્લોકમાં અર્જુનના જે પ્રશ્ન હતા પહેલા બે શ્લોકમાં, એનો ઉત્તર ત્રીજા શ્લોકમાં આપવાનો શરૂ કર્યો. એમાં ત્રીજા શ્લોકમાં જુઓ, પહેલો જ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે. ત્રીજા શ્લોકની અંદર ભગવાને અક્ષરમ બ્રહ્મ શું છે જે કહ્યું હતું, અર્જુને પૂછ્યું હતું. ભગવાને કહ્યું અક્ષરમ બ્રહ્મ જે છે અક્ષર છે, જેનો ક્યારેય ક્ષય ન થાય, જેમાં ક્યારેય વિકાર ના આવે છે, જે સર્વદા સમાન છે, જે વિકારી નથી, અર્થાત જે જન્મ મૃત્યુથી પણ રહિત છે. જન્મની મૃત્યુ પણ પેલા 6 વિકારને અંતર્ગત છે. આપણે જાણીએ જ છીએ. અસ્થિ જાયતે, વર્ધતે, વિપરિણમતે, વિપક્ષીયતે, અપક્ષીયતે, વિનશ્યતે. ચાલો, હવે 9મો અધ્યાય.
અને 9મા અધ્યાયની અંદર આમ તો એ 7મા અધ્યાય જેવો જ છે લગભગ, અને 8મા અધ્યાયથી જરા વિલક્ષણ છે. 7મા અધ્યાયથી 8મો અધ્યાય વિલક્ષણ હતો, 8મા અધ્યાય કરતાં 9મો અધ્યાય વિલક્ષણ છે, પણ 7મો અને 9મો સરખા છે. એટલે કઈ વિલક્ષણ કઈ ટોપિક 8મા અધ્યાયની અંદર સગુણ ઈશ્વર ઉપાસના. બાય ધ વે 9મા અધ્યાયને તમે જાણો છો, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, બરાબર ને. હવે 8મા અધ્યાયમાં જે છે ને એમાં સગુણ ઈશ્વર ઉપાસના બહુ ઇલાબોરેટલી ડિસ્કસ કરવામાં આવી. અને સગુણ ઈશ્વર ઉપાસના એટલે મેં તમને કહ્યું પ્રમાણે ભગવાનનું એક રૂપની અંદર ધ્યાન, ભગવાનનું ઓમકાર રૂપે પણ ધ્યાન, એવું એ કરે છે. કેટલાક લોકો આલંબન ઓમનું જ લે, જનરલી ગૃહસ્થો માટે નથી, પરંતુ આ તો ઓમકારનું આલંબન લઈને ઉપાસના સંન્યાસીઓ માટે હોય છે સામાન્ય રીતે. પણ ઓમ સાથે જોડીને કંઈક મંત્ર, ઓમ નમઃ શિવાય એમ બોલીને પછી ઈશ્વરનું ધ્યાન કરતા હોય, મંત્રનું ધ્યાન કરતા હોય, શબ્દ વગેરે. મંત્રમાં શક્તિ છે, શબ્દમાં શક્તિ છે જ. એટલે અને આ તો બધા વૈદિક મંત્રો છે, તો એની તો ઘણી શક્તિ છે. એને બધા બોમ્બ જેવું કહેવામાં આવે છે, એટલે જેમ બોમ્બમાં કેવી શક્તિ હોય એવી રીતે આ બધા છે. એટલે આ મંત્રમાં શક્તિ રહેલી છે, અને એને તમે વધારે જેમ ઘૂંટો એમ એની શક્તિ પ્રગટ થાય. ઘૂંટો એટલે એને વારંવાર આવર્તન કરો, જેટલું આવર્તન કરો એટલું તમારું મન ઈશ્વરમય થતું જ જાય, અને વળી આ શબ્દમાં શક્તિ છે પ્રગટ થાય. આવી રીતે વ્યક્તિ પછી એની ઉન્નતિ થતી જાય. બહુ બહુ મોટી વસ્તુ છે આ તો. નથી કહેતા કે જેવું મન એવો માનવી, એ વાત થઈ જાવ. પછી આપણું મન જે છે, આપણે જે પ્રકારની ચિંતન કરીએ એના આધારે આપણું મન બની જાય, અને એના આધારે છેવટે એ પ્રકારના થઈ જઈએ. હવે અત્યારે આ પ્રકારનો દેહ છે ભલે, એટલે એવો ન પ્રાપ્ત થાય, પરંતુ આ રીતે વધુ ને વધુ સત્વ તરફ જતા જાઓ તો પછી આ દેહના પતન પછી જે નવો દેહ પ્રાપ્ત થાય એ વધુ સાત્વિક જ હોય. એટલે સમજી શકાય એ વસ્તુ છે. જે સતત બકરી કે ઘોડાનું ચિંતન કરતો, આવું તો આપણે ભાગવતની અંદર પહેલાંમાં આવી ગયું બધું. પેલો જળભરત ચિંતન કર્યા કરતો પેલો હરણનું, તો ભલે ને આ બધું આવું જળભરત વાસ્તવમાં નીકળેલા, એટલે પેલા બધા એના માટે બધું છોડી, રાજપાટ છોડી નીકળ્યા હતા, વનમાં ગયા છે ને માટે કે ભાઈ બસ મારે તો ભગવાનનું ધ્યાન કરવું છે. પણ એમાં વળી પાછો આ એક હરણના બચ્ચામાં એમને રાગ છે, આ ને તે એક જન્મ હરણનો આવી ગયો એવું કહે છે. એટલે શેનું ચિંતન કરો છો બહુ મહત્વનું છે. એટલે આપણે આપણો ભવિષ્યનો જન્મ આપણે જ નક્કી કરતા હોઈએ છીએ. આપણા કર્મો ને આપણી આ વાસનાઓ, ચિંતન જેવું કરો એવી વાસનાઓ રહે. બહુ મોટી વસ્તુ છે, આ જબરજસ્ત વસ્તુ છે. એટલે કેટલાક લોકો કહે છે આપણા ભવિષ્યનું નિર્માણ આપણે જ કરીએ છીએ. બિલકુલ બરાબર છે, બિલકુલ બરાબર છે ભાઈ. કેટલાક લોકો હોય છે જે આમ આપણે સ્વબળે અમે તો ઊભા થયા છીએ, કોઈ એની અમે તો કોઈની પાસે એક સહેજ પણ હાથ લાંબો નથી કર્યો ને, અમે અમારા ભવિષ્યનું નિર્માણ અમે જ કરેલું ને અને કરીશું ને. બરાબર છે ભાઈ, આ જન્મમાં જ નહીં પછી પણ ખરું, જરૂર. એની બધું આપણે 8મા અધ્યાય પરથી સમજી લેવા. સગુણ ઈશ્વર ઉપાસના જે છે એ છેવટે તમને ઈશ્વર પ્રાપ્તિમાં મદદરૂપ થાય. એટલે કે તમે મુક્ત બની જાઓ. ઈશ્વર તો મુક્ત છે જ, એની પ્રાપ્તિ થવી અર્થાત એની સાથે એનું ઐક્ય જ્ઞાન પ્રાપ્ત થવું ને એમાંથી મુક્ત થઈ જાઓ. એ ઇનડાયરેક્ટ, બરાબર ને. અહીંયા અત્યારે જ મુક્ત છો, જાણી લો ને ભાઈ કે હું મુક્ત છું વગેરે, બ્રહ્મ છું જાણો ના, ઉપાસના કરી તો પછી આ રીતે બ્રહ્મ લો. અને એને આપણે કર્મમુક્તિ પણ કહી. એ 8મા અધ્યાયનો વિષય હતો. એટલે સગુણ ઈશ્વર ઉપાસના સમજો, સગુણ ઈશ્વર ઉપાસના અને કર્મમુક્તિ 8મા અધ્યાયનો વિષય હતો. અને એમાં એ પણ આપણે જોયું કે સતત આખી જીવનભર આ રીતે ઉપાસના કરતો રહેશે. ને એ બ્રહ્મજ્ઞાન વગેરે માટે પ્રયત્ન નથી કરતો, ક્લાસ વગેરે એને ભણવાની બહુ ઈચ્છા નથી. અને આપણે જાણીએ છીએ કે આ પ્રકારની ઉપાસના તો સીધી મુક્તિ ના આપી શકે, જ્ઞાન જ મુક્ત કરે. એટલે આપણે એ મુક્તિને કેવી કહી હતી? ક્રમમુક્તિને પરોક્ષ રીતે ત્યાં જવું ને પ્રાપ્ત કરવી. પણ સ્વામીજી આ બધું કેવી રીતે ખબર પડે કે આવું મરણ પછી આવી રીતે બ્રહ્મલોકમાં જાય ને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને તમે જોવા ગયા હતા બધું?
ભાઈ આ બધા માટે શાસ્ત્ર પર આધાર રાખવો પડે. શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર જે કે એ વસ્તુ સાચી છે. જો એવી વૃત્તિ આપણામાં હોય તો આપણે શ્રદ્ધાવાળા છીએ એવું કહેવાય. હા, શ્રદ્ધા એટલે શું કે આ શાસ્ત્ર જે કહે છે એ સાચું કહે છે, બસ. આવી શાસ્ત્ર જે કહે છે એ સાચું છે, વેલિડ છે, પ્રમાણભૂત છે, એવી તમારામાં જો વૃત્તિ હોય તો તમારી શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા છે એમ કહેવાય. આવું ને આવું આચાર્ય જ્યારે બોલતા હોય ત્યારે આચાર્યના શબ્દો સાચા છે, પ્રમાણભૂત છે, આત્મવિષય કે જે પણ, તો તમને આચાર્યમાં શ્રદ્ધા છે એવું કહેવાય. જે કંઈ કર્મફળ આપે છે ઈશ્વર આપે છે ને મારા ભલા માટે જ છે વગેરે, એવી પ્રકારની એ વસ્તુ તમે વેલિડ માનો કે ભાઈ આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓ ઈશ્વર જ આપે છે ને એ આપણને ઘડવા માટે જ આપે છે. બંને પ્રકારની પરિસ્થિતિઓની જરૂર હોય છે, સારી અને થોડી ખરાબ, કહેવાતી ખરાબ ન બોલાય, પરંતુ આપણે અનુકૂળ નહોતી એટલે પ્રતિકૂળ આપણને આવી એટલે આપણે એને ખરાબ કહીએ છીએ. બાકી એવું નથી હોતું, કર્મફળ જ છે. પરંતુ એટલે એ પ્રત્યાઘાતો આપણામાં જન્મે છે, આપણામાં એ વસ્તુ બરાબર છે. પરંતુ જે કંઈ કર્મફળ આવે છે એ ખરેખર આપણને ભગવાન આપણે જે પ્રમાણે કર્મ કરેલું છે એને અનુરૂપ આપે છે ને એ તો દયાનો સાગર છે. એ આપણો હંમેશા વિકાસ ઈચ્છે છે અને સ્વાભાવિક છે. તમે જુઓ જ છો ઘણા લોકો પરિસ્થિતિ બગડે છે, પ્રતિકૂળ થાય ત્યારે ઈશ્વર તરફ વળે છે ને અનુકૂળ હોય ત્યારે ભગવાનને ભૂલી જ જતા હોય છે. આવું તો બહુ જ કોમન છે, એટલું બધું કોમન. પણ પ્રતિકૂળ આવી એટલે તરત ભગવાન મંદિરોમાં દોડે નહીં દોડે ને ભગવાનનું નામ લેવા માંડે ને ઘરે બેઠા બેઠા બધું કરતા હોય. એટલે ઈશ્વર તરફ વળવા માટે સહાયભૂત બને જ છે ને. એનીવે, અને કેટલાક લોકો તો વળી જ જતા હોય છે. થોડોક કંઈક ખરાબ પ્રતિકૂળ આવીને પછી વળી જાય તો વળી જ જાય. કેટલાક લોકો પ્રતિકૂળમાંથી અનુકૂળ બને વળી પાછા ઈશ્વરને ભૂલી જાય. પરંતુ કેટલાક લોકો પ્રતિકૂળ આવી પરિસ્થિતિ આવીને એમાંથી ઈશ્વર તરફ વળી ગયા તો વળી જ ગયા, ઈશ્વરમય જીવન બની જાય, કલ્યાણ થઈ જાય. ચાલો, એટલે ઈશ્વરમાં આવી શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, આચાર્યમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા. એટલે જે કંઈ ઈશ્વર કર્મફળદાતા રૂપે જે આપે છે એ બિલકુલ વેલિડ છે. આચાર્ય જે કંઈ કહી રહ્યા છે એ વસ્તુ સત્ય છે. પણ મને તો સત્ય અત્યારે લાગતી નથી. હા, તમને સત્ય નથી લાગતી, પરંતુ એ મારી સમજ પ્રોપર નથી અત્યારે, એટલે મને એ બરાબર નથી લાગતું. એ બરાબર નથી કહી રહ્યા એમ નહીં, મને બરાબર નથી લાગતું કારણ કે મારા મનમાં હજુ બરાબર બેઠું નથી. આને મને પણ શ્રદ્ધા જ કહેવાય. આ કહી રહ્યા છે એ બરાબર નથી જ, એ અશ્રદ્ધા છે. એ કહી રહ્યા છે બરાબર જ છે. તમે જુઓ આ વસ્તુ, ખાલી આ તો એક ચર્ચા માટે છે. ભૃગુ અને વરુણ વચ્ચે જે સંવાદ થયો તૈત્તિરીયની અંદર, આપણે જો આવી નથી ભૃગુવલ્લી, એમાં જ હતું. વરુણે કહ્યું અને ભૃગુ ગયા. જ્યારે પહેલાં જ કહ્યું અન્નાદ્યેવ જ ખલ્વિમાની ભૂતાની જાયંતે અન્યેન જાતાની જીવંતી અન્નમ પ્રયંતી અભિસંભિષંતી. અન્નમાંથી આવેલું બધા લોકો આવેલા છે, બધું પ્રજા આવી છે. અન્નને કારણે બધા ટકેલા છે. અન્નમાં જ લય પામી જાય છે બધા છેવટે. એ જે કહ્યું એ માટે અન્ન બ્રહ્મ છે. કારણ કે એ બરાબર ને, એ તો વા ઇમાની ભૂતાની જાયંતે એને જાતાની જીવંતી, એ તો પહેલાં વ્યાખ્યા કરીને પછી કહ્યું જો અન્નમાંથી આવ્યું. ત્યારે ભૃગુ એવું ના વિચાર કે આવું હોય, આ અન્નમાંથી બધા આવે છે ને બધું, તો આ ખોટું કહી રહે ના. એ ગયા અને વિચાર કર્યો કે આમ વાત બરાબર લાગે છે, પણ અન્નમાંથી આવીને જતા રહે છે એવું બ્રહ્મ એવું ન હોય. બ્રહ્મ તો નિત્ય વસ્તુ છે. આ અન્ન વગેરે જે છે, પૃથ્વી, એ કોઈ નિત્ય વસ્તુ નથી. બીજું બ્રહ્મ છે એ તો ચૈતન્ય છે. આ પૃથ્વી વગેરે તો જળ છે. માટે અન્નમાંથી બધા આવ્યા અને અન્નને કારણે ટકેલા છે અને અન્નમાં બધા જતા રહે છે. પૃથ્વી ગણો તો વાસ્તવમાં પૃથ્વી તો અનિત્ય વસ્તુ છે, જળ છે. એ બ્રહ્મ કેવી રીતે હોય? બ્રહ્મ તો નિત્ય અને ચૈતન્ય છે. માટે પહેલાં મારા પિતાજી પાસે જવું જ નથી, એ તો કશું જાણતા નથી ના. એણે આ રીતે ચિંતન કર્યું અને સંશય જન્મે પાછા પિતા પાસે જ ગયા કે મને આમાં આવું લાગે છે કે આ બ્રહ્મ ન હોઈ શકે. પિતાજીએ વળી આગળ સમજાવ્યું ને મનને, આ પછી પ્રાણને બધું, પ્રાણાદેવ ખલ્વિમાની ભૂતાની વગેરે. પછી વિજ્ઞાનની વાત કરી વગેરે ને પછી છેવટે કહ્યું આનંદમ બ્રહ્મેતી વગેરે. પછી એટલે આ રીતે ક્રમશઃ સમજાવ્યું. પણ પ્રત્યેક વખતે જે ભૃગુને સંશય ઉત્પન્ન થયા તે સંશય પોતાની સમજ વિશે નહીં, કે સંશય પોતાના પિતા જે ગુરુ છે એના શબ્દો વિશે ના. ચાલો,
એટલે આ બધી વસ્તુ માટે આપણે આપણે જે ચર્ચા બ્રહ્મલોક પ્રાપ્ત કરે ને અહીંયા જીવનભર ઈશ્વર ઉપાસના કરી, શરીર પતન થઈ ગયું તો હવે એ બ્રહ્મલોક શુક્લગતિ આવા બધા સ્ટેશનોમાં થઈને જાય ને અને બ્રહ્મલોકમાં જાય ત્યાં બ્રહ્માજી જ્ઞાન આપે, સમજે આ બધું કોણ સાચું માને? શાસ્ત્ર કહે છે માટે સાચું. શાસ્ત્રના શબ્દોમાં પૂરેપૂરી શ્રદ્ધા. અને આ રીતે બ્રહ્મલોક અને પછી ત્યાં જઈને શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરવું. અને આ રીતે અહીંયા એટલે આ બધી વસ્તુમાં કહેતું હોય એટલે ચાલવાની હોય. અને પછી ક્રમમુક્તિની વિશેષતા શું? એટલે એ વ્યક્તિ એ કર્મમુક્તિ મુક્ત બન્યો, પરંતુ અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરીને ના મુક્ત બન્યો. તો શું જ્ઞાનથી મુક્તિ ના મળે? બીજો કોઈ માર્ગ છે? કેવી રીતે મુક્ત થયો? એટલે પછી આપણે બધું સમજાવ્યું કે આ સગુણ ઉપાસના લીધે જવું, આ તે બધું. એટલે ક્રમમુક્તિ એટલે આમ તો આપણી મુક્તિ ખરેખર મારો જે સ્વભાવ છે એને પોસ્ટપોન કર્યું જાણવાનું, અને ત્યાં જઈને એની એ જ વસ્તુ જાણે કે હું બ્રહ્મ છું. એની એ જ થયું ને. અહીંયા કોક હું બ્રહ્મ છું, બ્રહ્મલોકમાં જઈને શું કહેવાનું છું? બ્રહ્મ જ છું એમ જ કહેશો. બીજું શું કહેશો? શું હું સુપર બ્રહ્મ છું? એવું તો નથી. હું પૂર્ણ બ્રહ્મ, અહીંયા હું કહું પૂર્ણ બ્રહ્મ છું. હું તો પૂર્ણથી પણ ચડિયાતું એવું બ્રહ્મ છું. એવું બ્રહ્મલોકમાં જઈને કંઈ કહેવા જ નથી. પૂર્ણથી ઉપર શું હોય? ચાલો એની એટલે અને એટલે એ 8મા અધ્યાયમાં એ ચર્ચા થઈ. આ ખાલી પેલું 9મા અધ્યાયની અને 8મા અધ્યાયનો ભેદ અત્યારે જરા બતાવી રહ્યો છું. જ્યારે અહીંયા હવે જુઓ 9મા અધ્યાયમાં શેની ચર્ચા? જે 7મા અધ્યાયમાં છે એવી જ. એટલે શું કે તમે ઉપાસના વગેરેથી યોગ્યતા પ્રાપ્ત કરો. શું યોગ્યતા આવે? ઉપાસનાથી શું યોગ્યતા આવે? ઉપાસનાને કારણે વાસ્તવ આપણું મન જે છે ને, જે ફર્યા કરતું ગોળ ગોળ બધે, એમાંથી મુક્ત બને. અને એ મુક્ત બનીને એનું મન સ્થિર થાય. અને મન સ્થિર થાય તો પછી આ જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ સહાયભૂત થાય. સ્થિર જે હોય મન, મતલબ કંઈક એકાગ્ર હોય મન, એમાં એ વધુ ગ્રહણ પણ કરી શકે, એ વધુ એને જાળવી શકે, અને છેવટે એને એસિમ્યુલેટ કરી શકે, અને એને પચાવી શકે, તો મુક્ત બની જાય. એટલે આ રીતે વાસ્તવની અંદર સગુણ ઉપાસના અહીંયા કરીને અહીંયા જ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બધી ચર્ચા પાછી જેમ 7મા અધ્યાયમાં હતી એ અહીંયા છે. તો કર્મયોગની વાત નથી. કર્મયોગની વાત નથી. મેં તમને કહ્યું હતું 7 થી 12 અધ્યાયની અંદર ઉપાસના છે. મેં તમને કહ્યું છું પહેલાં 1 થી 7 અધ્યાય, 1 થી 6 અધ્યાયની અંદર કર્મયોગ ઘણો આવો આચાર્યો ભાગ પાડે. 7 થી 12માં ઉપાસના, અને પછી 13 થી 18માં જ્ઞાન. એ આપણે એ રીતે એટલે બ્રહ્મલોકમાં જઈને મુક્ત થવું એ બધા કરતાં અહીંયા જ ઉપાસના કરી, ઈશ્વર ઉપાસના કરીને યોગ્યતા પ્રાપ્ત કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે અહીંયા આ અધ્યાયની અંદર 7મા અધ્યાયની જેમ જ નિર્ગુણ બ્રહ્મનું અર્થાત બ્રહ્મ જે આત્મા છે એનું જ્ઞાનની પણ વાત કરી છે, અને સાથે સાથે થોડા ઘણા આ વિભૂતિ વગેરેની ચર્ચા, જેથી કરીને વ્યક્તિ ઉપાસના કરે. એટલે આ રીતે બંને વિષય છે. શું વિષય છે? નિર્ગુણ બ્રહ્મનો જ્ઞાન વિષય, આત્મજ્ઞાનની પણ ચર્ચા છે 9મા અધ્યાયમાં, અને સાથે સાથે સગુણ બ્રહ્મની ઉપાસના, ઈશ્વર ઉપાસનાની પણ વાત છે. પરંતુ ત્યાં તો 8મા અધ્યાયમાં તો ઈશ્વર ઉપાસના, ત્યાં તો ઓમકારનો આલંબન લઈને કરો એવી રીતની વાત હતી 8મા અધ્યાયમાં. અને ઉપાસક જીવનભર ઉપાસક જ રહે છે, અને ઉપાસક છેવટે આ રીતે પછી બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરે. કારણ કે અર્જુનનો પ્રશ્ન એ હતો પ્રયાણ કાલે છે કથમ વગેરે વગેરે. એટલે એના આધારે ભગવાન એ પ્રકારે વાત કરી. આખો 8મો અધ્યાય નિષ્કામ ઉપાસકની શું ગતિ થાય ને કેવી રીતે મુક્તિ મેળવે એની વાત હતી. અહીંયા જ ઈશ્વર ઉપાસના કરી, યોગ્યતા પ્રાપ્ત કરી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થાય, જેને સદ્યો મુક્તિ કહેવાય, એની ચર્ચા છે. આ ચર્ચા 7મા અધ્યાયમાંથી, એ જ ચર્ચા પાછી 9મા અધ્યાયમાં છે. વચ્ચે 8મો અધ્યાય જરા જુદા પ્રકાર. અને 7મા અધ્યાયમાં કયો શબ્દ વાપર્યો તો ભગવાને આ સગુણ ઈશ્વર માટે? 2 ટોપિક થયા ને. સગુણ ઈશ્વરની ઉપાસના, વિભૂતિઓની વાત કરી ત્યાં 7મા અધ્યાયમાં, ઉપાસના માટે.
એટલે એ સગુણ ઈશ્વર માટે ભગવાને કયો શબ્દ વાપર્યો હતો? અપરા પ્રકૃતિ. અને નિર્ગુણ બ્રહ્મ માટે અથવા જે આત્મા જ છે એના માટે ભગવાને કયો શબ્દ વાપર્યો હતો? પરા પ્રકૃતિ. બસ. એટલે 7મા અધ્યાયની અંદર સદ્યો મુક્તિની વાત હતી. અને સદ્યો મુક્તિ એટલે જીવન મુક્તિ. અને જીવન મુક્તિ હોવા પછી તો વિદેય મુક્તિ છે જ. જન્મ પછી ફરી જન્મવાનો વગેરે પ્રશ્ન જ નથી. એટલે 7મા અધ્યાયમાં જીવન મુક્તિ કે સદ્ય મુક્તિ, 8મા અધ્યાયમાં કર્મ મુક્તિ અને 9મા અધ્યાયમાં વળી પાછી જીવન મુક્તિની વાત છે. જરૂર એટલે એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે 7મા અધ્યાયમાં ભગવાને આત્મજ્ઞાનની વાત કરી અને 9મા અધ્યાયમાં પણ કરવાના છે. અને આ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું સમજી બહુ અઘરું છે. નિર્ગુણ કારણ કે જેમાં કંઈ ગુણો જ ના હોય, કોઈ પ્રકારના વિશેષો જ ના હોય, તેનું જ્ઞાન કેવી રીતે થાય? એટલે એ બહુ અઘરું લાગે આપણને, વાત સાચી છે. પરંતુ આપણું મન જ્યારે તૈયાર થાય સગુણ બ્રહ્મની ઉપાસનાથી એકાગ્ર થાય ત્યારે વાસ્તવની અંદર એ જ્ઞાન પ્રાપ્ત, કારણ કે આત્માના રૂપમાં પ્રાપ્ત કરવાનું છે. આત્માથી અન્ય હોય તો પછી એમાં કોઈ વિશેષો હોય તો ચિંતન થાય, એ તો ન થઈ શકે. પરંતુ એ તો નિર્ગુણ બ્રહ્મ તો આત્મા જ છે, સર્વગુણોથી પર છે. અને તો આત્માના જ રૂપમાં હોય તો પછી એમાં તમારે એને ક્યાં વિષયીકરણ કરવાનું છે? વિશેષો હોય તો એનું વિષયીકરણ કરીને જાણો, બરાબર ને? ગુણો છે એ ગુણોનું ચિંતન કરો, પણ તો મારાથી અન્ય એવા ગુણોનું ચિંતન કોઈ કશાકમાં રહેલા આવ્યો, જ્યારે એ તો આત્માના રૂપમાં છે ને. માટે એ પ્રકારનું ઇનફેક્ટ એ પ્રકારે કરો તમે કે ચૈતન્ય બ્રહ્મ હું છું એમ કરીને પાછું ચૈતન્યને જોવાનો પ્રયત્ન કરો તો પતી ગયું. કારણ કે એ જોનારો હું એ ચૈતન્ય બ્રહ્મથી જુદો થઈ ગયો. આ તો એ તો ઉલટું ગયું ઉપરથી. હું બ્રહ્મ છું કે છે. એટલે અહમ અને આ રીતે, અને આપણે રેકગ્નિશન કહીએ, અહમને આ રીતે એને ઓળખો એમ કહેવાના છે. અહમની ઓળખ તમને છે અત્યારે એ ભ્રમ છે. અહમની સાચી ઓળખ હું બ્રહ્મ છું તે છે. અને બ્રહ્મ એટલે જે સર્વનું વિષયીકરણ કરી શકે, સર્વના અનુભવનો આધાર, સર્વ એના માટે જ્ઞાનનો વિષય બને, સર્વનું અસ્તિત્વ એનું જેના દ્વારા સિદ્ધ થાય, એવો હું કેવળ ચૈતન્ય. હું ચેતન છું, વ્યક્તિ છું, એમાં કોઈ તકલીફ જ નથી સમજવામાં. પણ વ્યક્તિ છું એ તકલીફ છે, કારણ કે જે વાસ્તવમાં જ્ઞાનના કે ચૈતન્યના વિષયો છે એને પણ એ અહમની અંદર ઉમેરી દીધા છે આપણે અજ્ઞાનને કારણે. અને એના કારણે ભ્રમ સેવીએ છીએ. હું જીવ છું કે એક વ્યક્તિ છું. ચેતન છું એ તો બરાબર છે, પણ ચેતન એક વ્યક્તિ છું, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છું, એ ખોટું થઈ ગયું છે. એ વ્યક્તિ છું ત્યારે તમે આ શરીર વગેરેને ઉમેરી દીધું અંદર, જડ શરીરને. અને એ પ્રિપેરેશન માટે જ આ સગુણ બ્રહ્મની ઉપાસનાની એ વાત છે. આ થયું 9મા અધ્યાયનું બેકગ્રાઉન્ડ. અને એમાં હવે જો અંદર તમે પ્રવેશ કરો તો પહેલાં 3 શ્લોકની અંદર ઇન્ટ્રોડક્શન આપે છે. અને ભગવાન જે વિદ્યા જે છે, આત્મજ્ઞાન જે છે એની વાત કરે છે. અને એ વાસ્તવમાં કેવું છે તો એને ભગવાન અહીંયા ગુહ્ય કહે છે, સિક્રેટ કે વગેરે કહે છે. એની ચર્ચા ચાલો હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.